મહાશિવરાત્રિના પાવન પર્વે જૂનાગઢમાં ઘોડાપુર ઉમટ્યું છે। જૂનાગઢના ભવનાથમાં માનવ મહેરામણ ઉમટ્યું છે। વહેલી સવારથી શિવ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી। મહાશિવરાત્રિના દિવસે લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા। ભવનાથમાં લોકો મહાદેવના આશીર્વાદ માટે ઉમટ્યા છે। જૂનાગઢમાં ભવનાથમાં મહાદેવના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। માનવ મહેરામણ ઉમટ્યું છે। આખો માહોલ શિવમય બની ગયો છે। મહાશિવરાત્રી में भोजन और प्रसाद विशेष महत्व रहेलू है। सौराष्ट्र अंदर कहवाय पण छे कि कोक दिवस तू भूलो पण भगवान काठीवाड़ में तने स्वर्ग भूलावू शामळा। अने आवकारो जे छे ई सौराष्ट्र खूब ज मोटो होय छे। त्यारे तमे जोई शको छो कि शिवरात्रिना मेळानी अंदर जे छे भोजन माटेथी अने हरिना साध माटेथी तमे जोई शको छो हाथमां केसरी कलरनो झंडो लई अने एक श्रद्धाळु जे छे अत्यारे तमे जोई शको छो तमाम लोकोने पोताने त्या अन्नक्षेत्रोमां जमवा माटेनो जे छे अवाज मारी रह्या छे। सीधे एनी साथे बात करीए। शुं नाम छे तमारुं? मारुं नाम गोविंदभाई छे। તમે અત્યારે હાથમાં ઝંડો લઈને શું હાથ પાડી રહ્યા છો? કોને આમંત્રણ આપી રહ્યા? હરિહરનું આમંત્રણ છે, વીરા બાપાનું। બસ હરિહર ભગવાનનું જમણવાર। અને કેટલા વર્ષોથી લાગે છે આ નક્ષત્ર અને કેટલા લોકોને જમાડતા છે? આ 4-5 વર્ષથી અમારા વીરા બાપાનું આશ્રમે 4-5 વર્ષથી જમાડે છે, સ્વતંત્ર કન્ટિન્યુઅસ। અને અવાજ મારી રહ્યા છો, લોકો પછી આવે છે, જમે છે? હા આવે, પબ્લિક જઈને જમી જાય છે। આ તો ધર્મનો વાવટો છે, કોઈ બે જમે। તમે જોઈ શકો છો કે અવાજ જે મારી રહ્યા છે, અવાજ નથી આવતો। રાડ્યો પાડીને સ્વતંત્ર આજે 8 દિવસથી જમણવાર ચાલુ છે અમારું। વીરારામ બાપાનો ટુકડો અહીંયા હરી ટુકડો ત્યાં હરી ઢુકડો અને ભાઈ જે છે છેલ્લા 8 થી 10 દિવસથી અવાજ મારી રહ્યા છે અને અવાજના કારણે એમનો અવાજ જે છે બેસી ગયો છે। છતાં પણ હરિનો સ્વાદ એટલે કે જમણવાર માટેનો સ્વાદ જે છે તમામ શ્રદ્ધાળુઓને અહીંયાથી અત્યારે હાથમાં કેસરી ઝંડો લઈ અને કહી રહ્યા છે। તો આ જ પ્રકારે આખા તળેટી અને આખા ભવનાથની અંદર અલગ અલગ જગ્યાઓ પર અનેક પ્રકારના અન્નક્ષેત્રો જે છે ચાલતા હોય છે અને છેલ્લા 5 દિવસ અને શિવરાત્રીમાં લાખો લોકો જે છે પ્રસાદ કે જમણવાર એ આરોગતા હોય છે। કેમેરામેન સાથે ઉદયરંજન, ઝી મીડિયા, જૂનાગઢ।